સમાજની અંદર બે પ્રકારની વ્યક્તિઓ એક સાથે જ જીવે છે. એક જ્ઞાની અને બીજો અજ્ઞાની. અને સમાજમાં માન સન્માન જ્ઞાનીનું છે કે એની પાસે બહુ જ્ઞાન છે, એને બધી ખબર પડે છે, બધું જાણે છે, એને કેટલું બધું વાંચ્યું છે, એને કેટલું બધું યાદ છે. જ્ઞાનીનું પુષ્કળ માન છે, સન્માન છે સમાજમાં. પણ મને સૌથી વધુ માન અજ્ઞાની તરફ છે, કેમ કે એ બિચારો ચોખ્ખો માણસ છે. જેને પાક્કી ખબર છે કે મને કઈ ખબર નથી, મને કશું આવડતું નથી, મેં કશું વાંચ્યું નથી, હું કશું જાણતો નથી, હું સાવ ઢ છું, આઈ એમ ટોટલી ઝીરો. નિખાલસ છે, પોતાની સ્થિતિની સાચી વાત કરે છે, કબૂલાત કરે છે. એ નિર્દોષતા છે, એ નિખાલસતા છે. કોઈ છેતરપિંડી કરતો નથી સમાજ સામે, જેવો છે એવો સમાજ સામે રજૂ થાય છે. સાચું કોણ? સહજ રહેવું, સરળ રહેવું, નિર્દોષ રહેવું, પોતાને કશી ખબર નથી એ કબૂલ કરવું, એ સાચું છે. એટલે મને અજ્ઞાની ગમે છે કે એ પોતાના અજ્ઞાનથી પૂરેપૂરો જાણકાર છે. અને મને જ્ઞાની માટે એ તકલીફ છે કે એને પહેલેથી ખબર છે હું બધા કરતા ચડિયાતો છું. કેમ કે મેં બહુ વાંચ્યું છે, મેં બહુ જ લખ્યું છે, મને કેટલી બધી સમજ પડે છે, મને બધી જ ખબર છે, મને બધી જ બાબતનું જ્ઞાન છે. એવું કશું છે જ નહીં જે મને ખબર ના હોય. અને જેમ તમારી પાસે જ્ઞાન આવતું જાય ને, એમ તમે વધારે અભિમાની બનતા જાઓ. તમારો ઈગો આસમાનને અડવા માંડે, તમારો અહમ વધી જાય, તમે કોઈને કંઈ ગણો જ નહીં, તમે જ શ્રેષ્ઠ, બીજા બધા તમારા કરતા ઉતરતા. અને આ વસ્તુ લઈને જ તમે સતત જીવ્યા કરો અને દરેક જણની સાથે તમે વર્તન કર્યા કરો. તો સમાજમાં જ્ઞાનીઓએ તો સમાજને બહુ નુકસાન પહોંચાડ્યું કહેવાય. થોડાક જ્ઞાની, બધા તો જ્ઞાની નથી, તો થોડાક જ્ઞાની કેટલા બધા લોકોનું અપમાન કર્યા કરશે. માટે જ્ઞાની કરતા અજ્ઞાની એ વધુ ચડિયાતો છે. કેમ કે નિખાલસ છે, એની પાસે કબૂલાત છે કે મારી પાસે કશું નથી. અને જે માણસ કબૂલાત કરે કે મને સમજ નથી પડતી, મારી પાસે કશું નથી, હું ઝીરો છું, મારી દ્રષ્ટિએ એ હીરો છે.